કેબિનેટ મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતા જવાહર ચાવડા ફરી એક વખત પોતાના તીખા અને આકરા તેવર સાથે ચર્ચામાં આવ્યા છે. જૂનાગઢ વિસ્તારના આહિર અગ્રણી અને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા જવાહર ચાવડાએ અગાઉ કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા સામે બે હાથ કર્યા બાદ હવે જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપનો મારો ચલાવ્યો છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પીએમને પત્ર લખ્યો છે. તેમાં ભાજપનું કાર્યાલય ગેરકાયદેસર રીતે બનાવ્યાના આક્ષેપો પણ કર્યા છે અને વડાપ્રધાનને પત્ર લખી પોતાની હૈયા વરાળ ઠાલવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. મૂળ કોંગ્રેસી રહેલા જવાહર ચાવડા વર્ષોથી માણાવદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા. અચાનક જ કોંગ્રેસ છોડી તેઓ ભાજપમાં આવી ગયા અને પાર્ટીએ સરપાવ રૂપે મંત્રી બનાવી દીધા. મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીની બરખાસ્ત ગતિ બાદ ચાવડાનું મંત્રીપદ તો ગયું, પણ તેમના વખતના કોંગ્રેસના સહયોગી અરવિંદ લાડાણી પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જતા જવાહર ચાવડાની ભાજપમાંથી ટિકિટ કપાઈ ગઈ. ચાવડા માટે ના તો ઘરના રહ્યા ના તો ઘાટના રહ્યા તેવી સ્થિતિ સર્જાઈ હતી. વિધાનસભા 2022માં લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ ફરિયાદ કરીને કહ્યું કે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરે છે. આમ જૂનાગઢ જિલ્લાના ભાજપમાં જે ચરુ ઉકળી રહ્યો હતો તે જવાહર ચાવડાના આરોપ પછી આ જૂનો વિવાદ ફરી સપાટી પર આવ્યો છે. જવાહર ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી પૂર માટે પણ કિરીટ પટેલને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે છેલ્લા 9 વર્ષથી એક જ હોદ્દા પર અને સ્થાન પર રહી દુરુપયોગ કરે છે. અગાઉ સાવર ડેરીના ચેરમેન દિનેશ કટારિયાના પ્રહારો સામે પણ આવ્યા હતા. તેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ થયા હતા અને દિનેશ કટારિયાએ જણાવ્યું હતું કે જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. તેમાં કમળ હટાવીને પોતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ સાબિત કરી છે. તમે ચૂંટણીઓ હાર્યા ત્યારે તમારી લોકપ્રિયતા ક્યાં હતી તેવા પણ સવાલો તેમણે કર્યા હતા. વધુમાં દિનેશ કટારિયાએ જણાવ્યું હતું કે પાર્ટીનું કાર્યાલય કાયદેસર બનાવેલું છે, તેમાં કોઈ ગેરરીતિ નથી, ત્યારે ભાજપ કાર્યકર્તાના કહેવા મુજબ મોવડી મંડળના કહેવા મુજબ ચાલે છે. જવાહર ચાવડાએ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ અંગે પીએમને પત્ર લખ્યો છે, જેમાં કિરીટ પટેલ હોદ્દાનો દુરુપયોગ કરી બીજા લાભ મેળવતા હોવાના તેમજ એક સાથે 3 હોદ્દા ભોગવતા હોવાના આક્ષેપો કર્યા છે. ચાવડાએ પીએમને જણાવ્યું છે કે શિસ્તને વરેલા પક્ષમાં એક વ્યક્તિ એક હોદ્દા અને 3 વર્ષના કાર્યકાળનો હોદ્દો છે. આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા અને હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે, પરંતુ જૂનાગઢ તેમાં અપવાદ છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા 9 વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી તેનો દુરુપયોગ કરીને બીજા સ્થાનોની પણ પ્રાપ્તિ કરી છે. વધુમાં તેમણે કહ્યું કે આજે હું પણ હિંમતભેર આપને પત્ર મારફત રજૂઆત કરવાનો પ્રયાસ કરું છું. આ પત્ર મારફત ફક્ત એટલો આશય છે કે આપ સુધી આ વાત પહોંચે, જેથી આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે ભાજપ જેવા પક્ષ સામે કોઈ આક્ષેપ નહીં કરે. આમ તો આ વાતથી આખા જૂનાગઢની પ્રજા જાણે છે. ભાજપ સામે રોષ પણ ઠાલવે છે. અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જોવું, પ્રજાનો સામનો કેવી રીતના કરો. આ સાથે તેમણે અગાઉ કરેલી રજૂઆતની પણ 5 ફરિયાદ જોડી છે. નિયમ જાણે કોરાણે મુકાયો હોય તેમ લાગે છે ને આ વાત સાથે જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપના જૂનાગઢ જિલ્લા પ્રમુખ છેલ્લા 9 વર્ષથી હોદ્દા પર છે. આ સ્થાન પર રહી અને તેનો દુરુપયોગ કરીને બીજા સ્થાન પણ પ્રાપ્ત કરે છે. એટલે કે એક પદ એક હોદ્દોનો નિયમ નથી લાગુ પડતો, કેમ કે કિરીટ પટેલ એક જ સ્થાને 3 હોદ્દા ભોગવી રહ્યા છે. એટલે કે કિરીટ પટેલ ભાજપના જૂનાગઢ જિલ્લા પ્રમુખ પદે છે, તેમજ બેંકમાં પ્રમુખ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ એમ 3 જવાબદારી નિભાવી રહ્યા છે. એટલું જ નહીં, કિરીટ પટેલ 2 જિલ્લાના 3 તાલુકાના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પદ ભોગવી ચૂક્યા છે. જેમ કે તાલાળા, વિસાવદર અને જૂનાગઢ પ્રમુખ પદની મ્યુચ્યુઅલ ટ્રાન્સફર પણ કરી હતી. એટલે જાણે ભાજપમાં રહીને દુરુપયોગ કરતા હોય તેમ લાગી રહ્યું છે. જાણે આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ઠા સમાન હોય તેમ લાગે છે. આ અંગે મેં અને અન્ય આગેવાનો એટલે કે કનુભાઈ ભાલાડા, ઠાકરસિંહભાઈ જાવિયા, માધાભાઈ બોરિયા સહિતના ભાજપના કાર્યકરો અનેક વખત રજૂઆત અને ફરિયાદો પણ પક્ષમાં કરી છે, છતાં જાણે ભાજપના મોવડી મંડળ સુધી પહોંચે છે કે નહીં કે પછી તે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. તેમને જણાવી દઉં કે ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ ટોલ ટેક્સ મુદ્દે સરકારથી નારાજગી વ્યક્ત કરતા વધુમાં લખ્યું હતું કે ટોલ ટેક્સ મામલે જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ધગધગતો પત્ર લખ્યો હતો. તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને ટોલ ટેક્સને લઈને ફરિયાદ કરી હતી અને પત્રમાં લખ્યું હતું
આપને જાણીને આઘાત અને આશ્ચર્ય થશે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર આપના જ મતક્ષેત્રના એટલે કે પોરબંદર અને જુનાગઢ લોકસભાના વિસ્તારના લોકો જ્યારે પોતાની રજૂઆત તાલુકા જિલ્લા કે રાજ્ય કક્ષાએ કરવા જાય છે ત્યારે સહન કર્યા વગર અસહ્ય ટોલ ટેક્સ ભરવો પડે છે, જે સરાસર અન્યાય છે. અને આપ સંમત પણ થશો કે સૌરાષ્ટ્રના અન્ય લોકસભા વિસ્તારના લોકો જેમ કે જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના મતદારોને પોતાની રજૂઆત તાલુકા જિલ્લા કે રાજ્ય કક્ષાએ કરવા જતી વખતે આ ટોલ ટેક્સનો માર પડતો નથી. આની પહેલા પણ લોકસભા ચૂંટણી સમયે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર અને હાલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને લઈને થયેલા વિવાદ તેમજ ટોલ ટેક્સ મુદ્દે પત્ર મારફત પ્રધાનમંત્રી મોદીને રજૂઆત કરતા હોવાની વાત સામે આવી હતી, જેમાં જુનાગઢ જિલ્લા ભાજપ સંગઠન પર આકરા પ્રહારો કર્યા હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. વધુમાં કહું તો ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ પણ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે પોતાની પાછળ વ્હાઇટ બોર્ડમાં ચોંટાડેલું ભારતીય જનતા પાર્ટીનું પોસ્ટર ઉતારીને જણાવ્યું કે નમસ્કાર મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય કે મારી ઓળખ આ હતી. જવાહર ચાવડાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. આ વિડીયો જોઈને લોકોએ કમેન્ટ્સ પણ મારી હતી કે આમ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખતા રાજકીય માહોલ ગરમાયો છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.